हेलो मित्रों, जो મને માનતા હોય, મને બધાય રાખતા હોય તો આ ગુજરાતી ગીતો ગાવા માટે મેં આપની સમક્ષ રાજુ થઈ ગયો છું. અને અમારી સુરત જેવી ધરતી ઉપર તો કોક દીક આવજો. સુરત શહેરની સાડી રે લઈ આલો, કરવાળીને પહેરાવો માણારાજ. આ બધું છે ને, આ બધું ખોટું નાટક જ છે. બધું નાટક કરતા છો તમે લોકો. બેનચોદ અહીંયા તો કોઈ લોકો જાણતા જ નથી. કોઈ બેનચોદ વાતમાં તો બેનચોદ બોલે. મેં જ્યારે ગુજરાતની અંદરમાં આવ્યો ને ત્યારે મને ખબર નથી કે અહીંની ભાષા જેવી છે, તો વાતમાં બેનચોદ બોલે. તો એક જણો મને બેનચોદ બોલ્યો, તો મેં કીધું એ ચોદ્યા ગાળું નહીં બોલતો. એ કહે બેનચોદ, તો મને બી આવડી ગયું બેનચોદ બોલતા. બોલો, આવી બેનચોદ જેવી ધરતી છે સુરતની. અહીંયા તો ભજીયા ખાઈને ભાઈ પાડા રહે ને ગમે એમ તે પાડ્યા રહે, કાંઈ ખબર નહીં પડતી. બેનચોદ બાપાને બી કહે બાપા અહીંયા આવજે, તો બાપો સાંભળતો નહીં. પેલા ધીરુભાઈ ચરવૈયા અહીંયા સુરતમાં આવ્યા ને ત્યારે કે લ્યો મેં ખળખળિયું ખાતો આવું. તો એ કંઈ ખળખળિયું ખાધું, કે આ ખાધું નહીં, કે અમે તો બધી દુકાને ગયા પણ ખળખળિયું સારું ક્યાંય મળ્યું નહીં. ખળખળિયું એટલે નાવાની વસ્તુ થાય. મિત્રો, હવે જિગ્નેશ કવિરાજનું એક ગીત ગાઈ નાખું. એ માંડવડા રોપાણા એવા દીકરી બાના, માંડવડા રોપાણા. દીકરી છે એક ઘરનો દીવો છે, એના સમસાણ પણ નોખા હોય છે. અલગ અલગ ભાષાથી હું વાતું કરું છું તો તમને મોજ થાળી આવી જાય છે. સૌને જેસા માનવી વેસી વાતડિયું કરવી હોય એટલે બધું સંભળાવવું જ પડે. बाकी तो तू ही नाम तारण धरो उचका धारण, जो दिवारण करेगा कुपा तक के खाद दिन खेत जैसे मोहब्बत बिन मित्रों आ तो सितु नानी आ करेगा. હું હર એક વિડીયામાં કહું, પોતાનું ખાઈને ગામની આંખે નીચાવાનું, ધરાવીને ધાણનો નિપજન કુળવીને મારું હોય. બધે જગ્યાએ ઓઢાગર જેસલ જખરા જેવા ન થાય. એટલે આ વિડીયાને શેર કરવાનો. ગુજરાતી ફૂલ કોમેડી. અને આગળનો વિડીયો હવે મોટો થોડીક વારમાં આવશે, એટલે સાંભળજો. અને અમારી ચેનલમાં નવા હોય તો જોડાઈ જાજો. સૌથી પ્યારા લાગે માણારાજ, સુરત શહેરની સાડી રે લઈ આલો, ભજીયા ખાવા આવો, શેવડીન રચ પીધો માણારાજ. બેનચોદ તમે લોકો બધાય છે ને, મને કોઈ સપોર્ટ નહીં કરતા. સપોર્ટ કરજો, સપોર્ટ. જલ્દી ખમાન. હલો, જલ્દી સપોર્ટ કરજો. જય મા ભગવતી, મા મઢડાવાળી સોનલાઈ. મોજ.